हेलो विद्यार्थी मित्रों, नमो नमः। આપણે આગળના લેક્ચરની અંદર ન્યાય પરિચય 3 લેક્ચરમાં લીધો। એની પહેલા છઠ્ઠું કાવ્ય 3 લેક્ચર, આઠમું કાવ્ય 3 લેક્ચર અને ન્યાય। હવે 16મો પાઠ પ્રણમામી મુદ્રા, જે છઠ્ઠું કાવ્ય હતું એની જગ્યાએ હવે 16મો પાઠ આવે છે પુતલિકા યા પરીક્ષા, એટલે કે પુતળીઓની મૂર્તિઓની પરીક્ષા। 6 માર્કનો આ પાઠ છે। ગદ્યાર્થ ગ્રહણ માટે સંદર્ભ, આ પાઠ દ્વારા મળતો બોધ, આ 3 પ્રશ્ન આમાંથી ખૂબ જ અગત્યના છે। ભાષાંતર માટે પણ પૂછાય। 6 માર્કનો જે ખૂબ જ ઉપયોગી છે, જેના શબ્દ બોર્ડ ઉપર લખેલા છે, જે અગત્યના છે બરાબર। હવે કથા વસ્તુ સાંભળો। પુતલિકાયા પરીક્ષા એટલે મૂર્તિઓ, પુતળીઓની પરીક્ષા। આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જીવનને સુખી, આનંદમય, પ્રસન્ન બનાવવા માટે ઉપદેશનો આશરો લેવામાં આવે છે। જીવન સુખમય બને એના માટે ઉપદેશ ખૂબ જરૂરી છે। એમસીક્યુમાં પૂછાયા। હવે ઉપદેશ બે રીતે આપવામાં આવે છે। એક પ્રવચનો, સત્સંગ દ્વારા, અને બીજું કથાઓના માધ્યમથી। અહીં એક સત્ય ઘટના રજૂ કરવામાં આવી છે, તેની આધારે આ પાઠ અહીંયા રજૂ કરવામાં આવેલો છે। કથાઓના માધ્યમથી આ પરંપરા જૂની છે, લોકપ્રિય છે। પંચતંત્ર, હિતોપદેશની વાર્તાઓ, અકબર અને બિરબલ, કાલિદાસ અને રાજા ભોજની વાર્તાઓ। અહીં પણ એક રાજાના દરબારમાં બનેલી સત્ય ઘટના છે, એમનો તાર્કિક ઉપદેશ આપણે ગ્રહણ કરવાનો છે। હવે કથા વસ્તુ સાંભળો, ફરીથી કહું, સાંભળી લેજો। 16મો પાઠ પુતલિકાયા પરીક્ષા। તમને પીડીએફ આપેલું છે, એની અંદર પેજ નંબર 69 ઉપર ખાસ જોજો। ભલે 2-3 લેક્ચર થાય, પહેલા કથા વસ્તુ સાંભળો, પછી ભાષાંતર, પછી સ્વાધ્યાય, પછી હોમવર્ક। પુતલિકાયા પરીક્ષા એ એક ઉપદેશ કથા છે। એકદા એકસ્યમ નૃપ સભાયા, એકવાર એક રાજાના દરબારમાં કચિત વૈદેશિક વણિક સમાગમ। એકવાર એક રાજાના દરબારમાં કોઈ વિદેશથી વણિક વેપારી આવે છે। તસ્ય પાસે, તેની પાસે કાષ્ટમય, સૌંદર્ય, કલાત્મક, આકારે, પ્રકારે, રૂપે, રાગે, ભારે સમાન પુષ્પ પુત્રિકા આસન। તેની પાસે લાકડાની બનેલી સુંદર, કલાત્મક એવી 3 મૂર્તિઓ, 3 પુતળીઓ હતી। પણ કેવી હતી સાંભળજો। આકારે એટલે આકારથી, લંબાઈ, પહોળાઈ વગેરે। પ્રકારે એટલે ધાતુનો પ્રકાર, લાકડાની બનેલી। ભારે એટલે વજનથી। રૂપે એટલે ચમક, નકશીકામ વગેરે। રાગે એટલે રંગથી। ફરીથી સાંભળો। એક રાજાના દરબારની અંદર વિદેશથી એક વણિક વેપારી આવે છે। તેની પાસે સુંદર, કલાત્મક, લાકડાની બનેલી, આકારથી, પ્રકારથી, રંગથી, વજનથી, રૂપથી એક સમાન 3 મૂર્તિઓ હતી।
રેડી? હવે આ વેપારી છે આ ત્રણેય મૂર્તિઓ રાજાના દરબારમાં રાજા સમક્ષ મૂકે છે, એને બતાવે છે. રાજા છે ત્રણેય મૂર્તિઓ છે એના સ્વકર કમલયો હાથમાં હાથરૂપી કમળમાં લઈને તેને જુએ છે. તેની કલાત્મકતા, તેનું સૌંદર્ય રાજાના નૃપતિ મનોહર હતી, રાજાના મનને હરી લે છે. નૃપતિ તમ મણિક પ્રશંસતી સ્વકીય પ્રશંસા વ્યક્તિ કરો છો. રાજા પોતે વેપારીની પ્રશંસા કરે છે અને પોતાની પ્રશંસા પ્રગટ કરે છે. હવે શું થાય બીજો પેરેગ્રાફ જોઈએ. હવે વેપારીને એ રાજાને પ્રસન્ન થયેલો જોઈને તામ પુત્લિકાયા કેત્રુમ પ્રાર્થિત્વાન, તામ કેત્રુમ પ્રાર્થિત્વન, વેપારી રાજાને પ્રસન્ન જોઈ તે મૂર્તિઓને ખરીદવા માટે પ્રાર્થના કરે છે. પછી રાજા છે એ મૂર્તિઓ જોઈ તા મૂલ્ય પૂછે છે, તેનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કથ્યથી વેપારી કહે છે તિસ્ર પુત્લિકાયા ભિન્ન ભિન્ન મૂલ્યમસ્તિ, આ ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય જુદું જુદું છે. એકસ્યા મૂલ્ય, એકનું મૂલ્ય માત્ર 1 રૂપિયો, બરાબર, એકનું મૂલ્ય માત્ર 1 રૂપિયો. અન્યસ્યા સહસ્ર રૂપિયા, બીજીનું 1000 રૂપિયા અને ત્રીજી મૂર્તિ છે લક્ષ્યકમ, લક્ષ રૂપિયકમ દધાતી, 1 લાખ રૂપિયાનું મૂલ્ય નક્કી કરેલું છે. બરાબર? એટલે આ ત્રણેય મૂર્તિનું મૂલ્ય જુદું જુદું થયું. જુઓ, એક મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો, બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા, ત્રીજી પુતળી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયા. આગળ જોયું છે પુત્લિકાયામ કીદૃશ્ય આસન, પુત્લીઓ કેવી હતી? તો આકારે, પ્રકારે, રાગે, રૂપે, રગે ભિન્ન ભિન્ન, ઓલું સમાનમાં એક સમાન, આકારથી, પ્રકારથી, વજનથી, રંગથી અને રૂપથી એક સમાન, પણ મૂલ્ય કેવું હતું? જુદું જુદું. એટલે આ ખાસ જોજો, ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય એમસીક્યુમાં પૂછે. પ્રથમ પુત્લિકાયા કેટલું મૂલ્ય કિમ, પહેલી પુત્લીનું મૂલ્ય કેટલું? તો માત્ર રૂપિયા કમ. દ્વિતીય પુત્લિકાયા કેટલું મૂલ્ય કિમ? તો 1000 રૂપિયા, સહસ્ર રૂપિયા કમ. તૃતીય પુત્લિકાયા કેટલું મૂલ્ય કિમ દધાતી, શું નક્કી કરેલું છે? તો 1 લાખ રૂપિયા. રેડી? હવે રાજા છે આ ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય જુદું જુદું, આટલો બધો તફાવત, એકનો માત્ર 1 રૂપિયો, બીજી મૂર્તિનું મૂલ્ય 1000 રૂપિયા, ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1 લાખ રૂપિયા. એટલે રાજા વિચારમાં પડ્યો. સવણિક પૂછે, તે વેપારીને પૂછે, હો વણિક, સમાન પુત્લિકાયા એકાવત મૂલ્ય ભિન્ન ભિન્ન કથમ, આ એક સમાન મૂર્તિઓનું મૂલ્ય આટલું જુદું જુદું કેમ છે? તે વેપારી સરસ જવાબ આપે છે, હે રાજા, તમારા દરબારમાં, બરાબર, હે નૃપતિ, ભવત રાજ્ય સભાયા બહત વિદ્વાન વિચક્ષણ પુરુષા વિરાજન્તે, તમારા દરબારની અંદર વિદ્વાન બુદ્ધિશાળી પુરુષો બિરાજે
સભાયામ કીદૃશ્યા પુરુષા વિરાજન્તે. બની ગયો પ્રશ્ન. રાજ દરબારની અંદર અનેક વિદ્વાન બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. સ તે પુત્લિકાયામ મૂલ્ય તથા તસ્ય મૂલ્ય ભેદમ જ્ઞાતુમ અરહંતિ ઇતિ. તે લોકો કે તમારા રાજ્ય દરબારમાં વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો છે, તે મૂર્તિઓનું મૂલ્ય અને એનું મૂલ્ય ભેદનું કારણ જણાવવા. કારણ વિજ્ઞાયતું અરહંતિ, કારણ જણાવવા માટે યોગ્ય લાયક છે. એટલે તમે એને જ પૂછો. એટલે રાજાએ ભરી સભામાં મંત્રીઓ, બુદ્ધિશાળી વિદ્વાન પુરુષો હતા, બધા હાજર હતા. એને પૂછ્યું કે ભાઈ આ બધી મૂર્તિઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે? પછી રાજ દરબારમાં રાજાનું નિવેદન સાંભળ્યું. રાજનું નિવેદન અનુસરણ બહવ વિદ્વાન પુરુષ સમાગત્ય. રાજાનું નિવેદન સાંભળી અનેક વિદ્વાન પુરુષો આગળ આવ્યા અને પુત્લિકાયા મૂલ્ય ચ તસ્ય મૂલ્ય ભેદમ જ્ઞાતુમ પ્રયત્ન કુર્વંતુ. આગળ આવ્યા અને ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય પર અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કરે છે, પણ કોઈ પણ એમાં સફળ થતું નથી. અંતે રાજા આ કાર્ય છે પોતાના વિશ્વાસુ ચતુર મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી ઉત્થાય ઊભા થઈને રાજાને કહે છે, દિનમ ત્રયમ અનંતરમ, 3 દિવસ પછી એતત વિજ્ઞાપ્યમ, આ જાણીને ભવત નિવેદિષ્યામિ, હું તમને જાણ કરીશ. ઇતિ સવિનય અત્યંત, એમ વિનયપૂર્વક કહ્યું. પછી રાજાએ તથાસ્તુ દીત્વા, તથાસ્તુ એમ કહીને રાજ્યસભાયા વિસર્જિત્વા, રાજ્યસભાનું વિસર્જન કર્યું. હવે આગળ જુઓ, પેજ નંબર 70 પર છેલ્લો પેરેગ્રાફ. હવે મંત્રી છે એણે રાજાને વચન આપેલું કે 3 દિવસમાં હું આ ત્રણેય મૂર્તિઓ, તેનું મૂલ્ય ભેદ અને તેનું કારણ જણાવીશ. મંત્રી ત્રણેય મૂર્તિઓ લઈ ઘરે આવે છે. ઘરે પરિશ્રામ આપી, થાકેલો હોવા છતાં, બુભુક્ષિત ભૂખ્યો હોવા છતાં, દિન દિનાની કાર્યાણી, બધા દૈનિક કાર્યોની ઉપેક્ષા કરીને એ મૂર્તિઓની પરીક્ષા કરે છે. સૂક્ષ્મ વેક્ષિત્યા પરીક્ષતે, તે મૂર્તિઓની બારીકા ઝીણવટ ભરી તપાસ કરે છે. તદા તાસા પુત્લિકાયા કર્ણેષુ એક છિદ્રમ પશ્યતિ, ત્યારે તે પુત્રીઓના કાનમાં એક છિદ્ર કાણું જુએ છે અને તેના મનમાં એકાએક વિચાર આવે છે કે ભાઈ આ ત્રણેય મૂર્તિઓ સમાન છે, રંગથી, રૂપથી, આકારથી, પ્રકારથી, વજનથી, અને ત્રણેય મૂર્તિઓના કાનમાં છિદ્ર છે. આ જ આનું કંઈક રહસ્ય છે. પછી મંત્રી જે એક સલાકા સળી, અહીંયાનો ઉલ્લેખ તમારા ઓલામાં સળી છે, પણ દોરી પણ થાય, પણ અહીંયા સળી એવો અર્થ છે. એ ત્રણેય મૂર્તિઓના કાનમાં એની પરીક્ષા કરવા માટે પ્રાક્ષિપત, એમાં ત્રણેય અડીઓ છે. પ્રાક્ષિપત
કોષો પ્રવેશ કરાવે છે. અને ત્રણેય મૂર્તિઓના કાનમાં એક એક સળી નાખી. હવે જુઓ અનુકરણ. પ્રથમ પુત્લિકાયામ કર્ણેષુ પ્રાક્ષિપત સલાકાયામ દ્વિતીય કર્ણા બહિર્નિગતા. પહેલી મૂર્તિના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય છે. દ્વિતીય પુત્લિકાયામ કર્ણેષુ પ્રાક્ષિપત સલાકા મુખાદ બહિર્નિગતા. દ્વિતીય પુત્લિકાયામ કર્ણેષુ પ્રાક્ષિપત સલાકા. બીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખાદ બહિર્નિગતા મુખથી બહાર નીકળી જાય છે. તૃતીય પુત્લિકાયામ કર્ણેષુ પ્રાક્ષિપત સલાકા ઉદરંગતા ન બહિર્સમાગતા. પેટમાં જતી રહે છે, ન બહિર્સમાગતા બહાર આવતી નથી. અહીંયા બહિર્નિગતા છે, બોલું આવે ન બહિર્સમાગતા. બહાર આવતી નથી. થઈ ગયો. ત્રણેયની પરીક્ષા કરી. જો ફરીથી કહું, પહેલી મૂર્તિના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય. રેડી? એકની પરીક્ષા. બીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખાદ બહિર્નિગતા મુખથી બહાર નીકળી જાય છે. ત્રીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી ઉદરંગતા પેટમાં જતી રહે છે, ન બહિર્સમાગતા બહાર આવતી નથી. આમ ત્રણેય મૂર્તિઓની પરીક્ષા. અને મંત્રી પ્રસન્ન થઈ ગયો. એને કારણ જાણવા મળી ગયું. પ્રસન્ન થઈ ચિંતા મુક્ત બની દિવસ યાપયતિ આખો દિવસ પસાર કરે છે. અપરમે દિવસે પછીના દિવસે વેપારીને આ ત્રણેય મૂર્તિઓનું મૂલ્યભેદ અને એનું કારણ જણાવે છે. વેપારી પણ પ્રસન્ન થઈ એના નિવેદનને અનુમોદન સમર્થન આપે છે કે ભાઈ તું સત્ય છો કે મૂર્તિની પરીક્ષા. હવે અહીંયા પ્રશ્ન જોવાનો કે મંત્રી વેપારીને કહે છે મૂલ્યભેદ અને કારણ. વેપારી રાજ દરબારમાં રાજા અને બીજા લોકોને કહે છે કે તમને પૂછે કે ભાઈ મૂર્તિઓનું મૂલ્ય અને મૂલ્યભેદનું કારણ કોણ જણાવે છે? તો વણિકા સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. પછી ત્રીજા દિવસે રાજ્યસભામાં ઉપસ્થિત વણિક નૃપતિ તામ પુત્લિકાયા મૂલ્યભેદ ચ તસ્ય કારણમ નિવેદ્યતે. અને એનું કારણ જણાવે છે. વેપારી કહે છે હે રાજા, પ્રથમ પુત્લિકાયા મૂલ્ય માત્ર રૂપ્યકમ કથ્યતિ. હે રાજા, મેં પ્રથમ પુત્રીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કહ્યો હતો. યતો હિ કેમ કે તસ્ય કર્ણા પ્રાક્ષિપત સલાકા અકસ્માત કર્ણા બહિર્નિગતા. રાજાને જણાવે છે હે રાજા, મેં પહેલી મૂર્તિનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કહ્યું હતું. કેમ કે તેના કાનમાં નાખેલી સલાકા અપર કર્ણા એટલે આ કાનમાંથી નાખીને બીજા કાનથી બહિર્નિગતા બહાર નીકળી જાય છે. હવે આ છેલ્લા 3 પેરેગ્રાફ છે નાના નાના, એ આ પાઠ દ્વારા મળતો બોધ છે. એ ખાસ પ્રશ્ન એક જ કરવાનો. આ પાઠ દ્વારા
મળતો બોધ 2019 માં આ સમીક્ષાત્મક નોંધમાં પૂછાઈ ગયેલું છે બરાબર 3 માર્કમાં હોય તો તમારે આ રીતે લખવાનું વેપારી રાજ દરબારમાં ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય અને મૂલ્ય ભેદનું કારણ જણાવે છે એ રાજા में प्रथम पुत्लिकाया मूल्य मात्र रुपये कम करती थी मात्र 1 रुपये कह્યું હતું यतो ही केम के तस्य कर्णा प्राक्षिपत सलाका तेना कानमा नाखेली सड़ी अपरमस कर्णा बहिर्निकता बराबर એટલે કે બીજા કાનથી બરાબર બહાર નીકળી જાય છે બીજા કાનથી બહાર નીકળી જાય છે પછીનો બોધા યજન જે લોકો હિતકારી વચનમ શૃણોતિ જે લોકો હિતકારી વચનો સાંભળે છે એક કરનાર શૃણોતિ દ્વિતીય કરનાર બહિર્નિર્ગતા એક કાનથી સાંભળીને બીજા કાનથી બહાર કાઢી નાખે તસ્ય મૂલ્ય માત્ર રૂપિયાનું હતું તેનું મૂલ્ય માત્ર 1 રૂપિયો છે જો પહેલી મૂર્તિનું મૂલ્ય થઈ ગયું વેપારી રાજાને કહે છે હે રાજા મેં પ્રથમ મૂર્તિનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કહ્યું હતું કેમ કે તેના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય છે સમાજમાં જે વ્યક્તિ એક કાનથી હિતકારી વચનો સાંભળીને બીજા કાનથી બહાર કાઢી નાખે તેનું મૂલ્ય 1 રૂપિયો હોય તો જ ઓછું મૂલ્ય હોય આપણે સમાજમાં જોઈએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા ને સાહેબ ને પેરેન્ટ્સ ને તો કીધા કરે એટલે આ કાનથી વાત સાંભળીને બીજા કાનથી બહાર કાઢે સાંભળ્યું ન સાંભળ્યું કરી ને વર્તન કરે છે પછી જિંદગીમાં પસ્તાવાનો ભાર આવે આ કારકિર્દીનું વર્ષ છે વાંચવું પડે બધા લોકો સખત મહેનત કરતા હોય ત્યારે એને A1 A+ 90 માર્ક આવતા હોય છે તો સતત મહેનત કરવી પડે આ કાનથી કે આ કાનથી સાંભળી નાખે એનું મૂલ્ય પછી વેપારી રાજાને કહે हो नृपति हे राजा द्वितीय पुत्लिकाया मूल्य मात्र 1000 रुपया कम करती थी बीजी मूर्तिનું મૂલ્ય માત્ર મેં 1000 રૂપિયા કહ્યું હતું यतो ही કેમ કે તસ્ય કર્ણા પ્રાક્ષિપત સલાકા તેના કાનમાં નાખેલી સળી મુખાત બહિર્નિર્ગતા મુખથી બહાર નીકળી જાય છે यतो ही केम के यजन जे मानसो हितकारी वचनो सुनोती हितकारी वचनो सांभळे छे अने मुखात बहिर्निर्गता पोताना मुखथी बीजाने सलाह आपे छे न तादृशम प्रवर्तते ते प्रमाणे करता नथी एतादृश्य जनस्य मूल्य आ प्रकारना माणसનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા કમ હશે માત્ર 1000 રૂપિયા હોય છે બરાબર એટલે કે વેપારી કહે છે હે રાજા બીજી પુત્રીનું મૂલ્ય મેં માત્ર 1000 રૂપિયા કહ્યું હતું કેમ કે તેના કાનમાં નાખેલી સળી મુક્તિ બહાર નીકળી જાય છે એટલે કે જે માણસ હિતકારી વચનો કાન વડે સાંભળીને મુખ વાતે બીજાને સલાહ આપે છે કે કેમિસ્ટ્રી આમ છે ફિઝિક્સ આમ છે સાયન્સ આમ કરાય પણ પોતે તે પ્રમાણે કરતો નથી એવા માણસનું મૂલ્ય સમાજમાં
થોડુંક વધારે એટલે 1000 રૂપિયા. રેડી? આ વાક્ય અગત્યનું છે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્ય માત્ર સહસ્ર રૂપ્યકમસ્તિ સંદર્ભ માટે. પછી આગળ એક વાક્ય ત્રિશુષુ પુત્રિકાસુ પ્રાક્ષિપત શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્ત. ત્રણેય ત્રિશુષુ એટલે ત્રણેય ત્રિશુષુ પુત્રિકાયામ પ્રાક્ષિપત શલાકાયામ પરિણામ ત્રણેય મૂર્તિઓના કાનમાં નાખેલી સળીનું પરિણામ ત્રણ પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોયું એકના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય, બીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખથી બહાર નીકળી જાય, ત્રીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહે છે, બહાર આવતી નથી. બહુ સરળ પાઠ છે, અગત્યનો છે. હવે ત્રીજી મૂર્તિ. વેપારી રાજાને ત્રીજી મૂર્તિનું મૂલ્ય અને તેનું મૂલ્ય ભેદનું કારણ જણાવતા કહે છે. હો નૃપતિ, હે રાજા, તૃતીય પુત્રિકાયા મૂલ્ય લક્ષ રૂપ્યકમ દધાતિ ઇતિ. ત્રીજી મૂર્તિ પુત્રીનું મૂલ્ય 1,00,000 રૂપિયા નક્કી કરેલું હતું. યતોહિ, કેમ કે તસ્ય કર્ણા પ્રાચી પર સળાકા, તેના કાનમાં નાખેલી સળી ઉદરંગતા પેટમાં જતી રહે છે, ન બહિ સમાગત બહાર આવતી નથી. રેડી? એ જન જે માણસો હિતકારી વચનો કર્ણપૂર્ણથી કાનથી સાંભળે છે અને સ્વમનસી સ્થાપિતવા પોતાના મનમાં ધારણ કરીને યથા પ્રસંગ તાદૃશ્ય કુર્વંતિ યોગ્ય સમયે પોતાના જીવનમાં તે પ્રમાણેનું આચરણ કરે છે. તસ્ય મૂલ્ય સર્વાધિકમ અસ્તિ, તેનું મૂલ્ય સૌથી વધારે હોય છે. તેથી ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1,00,000 રૂપિયા નક્કી કરેલું છે. થઈ ગયું ત્રણેય. પહેલી મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો, બીજીનું 1000, ત્રીજીનું 1,00,000. થઈ ગયો? રેડી? હવે પહેલી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખથી બહાર નીકળી જાય છે. બીજી મૂર્તિના કાનમાં નાખેલી પહેલી મૂર્તિના કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય છે. બીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખથી બહાર નીકળી જાય છે. ત્રીજી મૂર્તિ જેનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે તેના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહે છે, બહાર આવતી નથી. ત્રણેયનો બોધ જુઓ. પહેલી મૂર્તિ છે કે ભાઈ એક કાનમાં નાખેલી સળી બીજા કાનથી બહાર નીકળી જાય છે. જે માણસ હિતકારી વચનો એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાઢી નાખે છે તેનું મૂલ્ય તો જ ઓછું હોય છે. જે માણસ હિતકારી વચનો કાનથી સાંભળીને પેટમાં મુખથી બીજાને સલાહ આપે પણ પોતે તે પ્રમાણે કરતો નથી તેનું મૂલ્ય થોડુંક વધારે હોય છે, એટલે 1,000 રૂપિયા. જે માણસ હિતકારી વચનો કાનથી સાંભળી મનમાં ધારણ કરે અને યોગ્ય સમયે તેનું આચરણ કરે એનું મૂલ્ય સૌથી વધુ. થઈ ગયું? આ પાઠવાળા તો બહુ છેલ્લું વાક્ય બહુ અગત્યનું છે. સમાન પુત્રિકાયામ અસમાન મૂલ્ય ઇતિ તાત્વિક ચિંતન નિહિતમ અસ્તિ. એક સમાન મૂર્તિઓનું જુદું જુદું મૂલ્ય એવું તાત્વિક ચિંતન રહેલું છે તે અહીં રજૂ કરવામાં આવેલું છે. ફરીથી સાંભળી લો. આ પાઠ ખૂબ જ અગત્યનો છે. 3 સંદર્ભ સાંભળો. 1. ત્રિશુષુ પુત્રિકાયા પ્રાક્ષિપત શલાકાયા, પેજ નંબર 70 ઉપર હશે આ 3. ત્રિશુષુ પુત્રિકાયા પ્રાક્ષિપત શલાકાયા મૂલ્ય ત્રણેય મૂર્તિઓના કાનમાં નાખેલી સળીનું પરિણામ, મૂલ્યની સળી પરિણામ ત્રયમ પ્રાપ્ત, પરિણામ 3 પ્રાપ્ત થાય.
ત્રિશુષુ પુત્લિકાસુ પ્રાક્ષિપ શલાકાયા પરિણામત્રયમ પ્રાપ્ત. ત્રણેય મૂર્તિઓના કાનમાં નાખેલી સળીનું પરિણામ ત્રણ પ્રાપ્ત થાય. એતાદૃશ્ય જનસ્ય મૂલ્ય માત્ર સહસ્ર રૂપ્યકમસ્તિ. આ પ્રકારના માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. અને છેલ્લું વાક્ય પાઠનું છેલ્લું વાક્ય પેજ નંબર 70 ઉપર છેલ્લું વાક્ય સમાન પુત્લિકાયા અસમાન મૂલ્ય ઇતિ તાત્વિક ભેદ નિહિતમસ્તિ. સમાન રૂપિયોનું અસમાન મૂલ્ય એવું તાત્વિક ચિંતન રજૂ કરવામાં આવ્યું છે. રેડી? પછી એક જ સમીક્ષાત્મક નોંધ આ પાઠ દ્વારા મળતો બોધ. તો તમારે છેલ્લા ત્રણ પેરેગ્રાફ ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય, ત્રણેય મૂર્તિઓની મંત્રીએ કરેલી પરીક્ષા અને ત્રણેય મૂર્તિઓના મૂલ્ય ભેદથી મળતો બોધ આટલું કરવાનું છે. એટલે આ પાઠ એકદમ સરળ થઈ ગયો. સંદર્ભ સમીક્ષાત્મક નોંધ, વિવરણાત્મક નોંધ આમાંથી પૂછવામાં આવતું નથી. સંદર્ભ સમીક્ષાત્મક નોંધ, ગદ્યાર્થ નોંધ અને ભાષાંતર માટે એક પેરેગ્રાફ. બાકી બે એમસીક્યુ દર વખતે આના બોર્ડની પરીક્ષામાં હોય. 2 માર્કી અને 4 માર્કનું ગમે બીજું કાંઈ ગુજરાતી પ્રશ્ન છે. 3 માર્કનો સંદર્ભ હોય, બરાબર, 4 માર્કનું ગદ્યાર્થ હોય, 4 માર્કનું ભાષાંતર હોય તો 2 માર્કનું છે. અને સંદર્ભ સમીક્ષાત્મક હોય તો 3 એમસીક્યુ થઈ ગયો. પાઠ ખૂબ જ અગત્યનો છે. આપણે આવતા લેક્ચરમાં વ્યવસ્થિત પાઠ્ય પુસ્તક તમને પીડીએફ આપેલી છે. નહીતર વ્યવસ્થા કરો. પાઠ્ય પુસ્તક વગર આ પાઠ નહીં સમજાય. હું 3 વખત બોલીશ, એમાં તમે લખતા પણ જજો. રેડી? એટલે આવતા લેક્ચરમાં પેજ નંબર 69 ઉપર પુત્લિકાયા પરીક્ષા પીડીએફમાં આપેલું છે, આપણે જોવાનું રહેશે. તથાસ્તુ. ઇતિ સિદ્ધમ. નમો નમઃ.